હેલો ગાઈસ, તમે આવી ગયા છો અર્જુના મેજિકલ બ્લોગમાં. રાધેજી મહેંદી લગાડી તેનો કલર આવી ગયો છે અને હવે રેડી થઈ ગયા છે, કારણ કે બધે કહેવા જવાનું છે સગાઈનું. તો હવે નીકળી ગયા છીએ અને બધે સગાઈનું કહીએ છીએ. પછી આવી મારા મોટા બાપાની ઘરે, તો અહીંયા બધા કામ કરતા હતા, પણ મેં ન કર્યું કારણ કે મારે રોજ કામ જ કરવાનું. પછી બધાને કામ કરવા દીધું. પછી રૂમમાં આવ્યા તો બધા ભાઈઓ બેઠા હતા, તો હું થોડી વાર બેઠી અને મસ્તી કરી અને પાછી ઘરે આવી તો કામ તો સોંપી જ દે. તો અમે ત્રણેય કામ કરતા હતા. તો નાના ખચરભાઈને શરમ આવતી, વિજયભાઈ કે લાવ્યો હું તારી હેલ્પ કરું. તો પછી મમ્મીજી કાલે કુર્તી લઈ આવ્યા હતા, તે ફિટિંગ કરવા દેવાની, તે દઈને પાછી ઘરે આવી તો જો આપણો રૂમ કેટલો સરસ લાગે છે. પછી ત્યારબાદ હું ઘરે આવીને થોડી વાર બેસી. પછી મને મન થયું ચાલો દીપુબેનની ઘરે જાય. પછી દીપુબેનની ઘરે બેસીને પાછી ઘરે આવી બધાય મંડપ સર્વિસનું કામ કરે છે. તો ત્યારબાદ આ બધા કામ કરતા હતા અને વિજયભાઈ મને બોલાવતા હતા કામ કરવા, પણ હું તો ના જ જાઉં ને, એટલે હું પછી કામ કરવા ના ગઈ. તો હજી મંડપ સર્વિસનું કામ ચાલુ છે, તાગરી પૂરું થઈ જશે. પછી રમવાના છે દાંડિયા રાસ. તો ચાલો આપણે રેડી થઈ જઈએ. તો હવે રેડી થઈ ગયા છીએ, ચાલો હવે રમવાનું થોડી વારમાં ચાલુ. પછી થોડી વાર અમે દાંડિયા રાસ રમ્યા અને પછી થોડી વાર પછી બધા ભાઈઓ આવે. તો જો કેટલી સ્પીડમાં રમે છે. આમાં મારે તો કેવી રીતના રમવા જવું. આ બધા તો કયું ના રમે છે, ક્યારે અમારો વાર આવશે એ તો ખબર જ નથી પડતી. અરે બાપલિયા, વિજયભાઈ તો ચાલુ રમતે કેસેટ કરી. ત્યારબાદ આ બધે રમતા હતા ને હું સુઈ ગઈ, કારણ કે કાલે સગાઈ છે અને વહેલું ઉઠવાનું છે. તો ગાઈસ, શક્કરપારા કરતા જજો, ભૂલતા નહીં. અને કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જરૂરથી જણાવજો.